પ્રશ્ન નંબર 3 અને દાખલો નંબર 1 એમાં પણ આપણે આરડીએસ ની રીતે દાખલો કરવાનો છે, પણ આમાં સમીકરણ આપણે બનાવવા પડશે. બે સંખ્યાનો તફાવત, તફાવત એટલે શું? તફાવત એટલે બાદબાકી, એટલે લખવાનું બે સંખ્યાનો તફાવત, પછી એ લોકો કીધું 26 છે એવું કીધું ને, બસ આ લખી દેવાનું. હવે એની નીચે આપણે સમીકરણ બનાવી દઈએ. બે સંખ્યા એટલે એક સંખ્યાને ધારવાનું કયું? ધારો કે પ્રથમ સંખ્યા કઈ? પ્રથમ સંખ્યા અથવા એક સંખ્યા, પ્રથમ સંખ્યા x, તો પછી ધારવાનું બીજી સંખ્યા y. એટલે કે તફાવત કેટલો છે? 26, એટલે x માઇનસ y બરાબર 26. તફાવત કે એટલે આપણે બાદબાકી કરવાની, એટલું યાદ રાખવાનું. બીજું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી. એક સંખ્યા એટલે કે જે પહેલી સંખ્યા ધારેલી, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી, એટલે પછી લખવાનું બીજી સંખ્યા અને 3 ગણી એટલે ગુણ્યા 3. એક સંખ્યા એટલે આપણે x ધારેલી, બીજી સંખ્યા એટલે આપણે y ધારેલી, ગુણ્યા 3. એટલે x બરાબર આ બંનેનો ગુણાકાર કરીએ તો 3y થાય. હવે આપણી પાસે આ જે કિંમત છે એની અંદર x બરાબર કેટલા મૂકી દેવાના? 3y મૂકી દેવાના. એટલે x માઇનસ y બરાબર 26 છે. એમાં y બરાબર x બરાબર કેટલા મૂકી દેવાના આપણે? 3. એટલે x બરાબર 3 મૂકી દઈએ આપણે, એટલે કે સોરી 3y મૂકી દઈએ, માઇનસ y બરાબર 26. આ x ની જગ્યા પર કિંમત મૂકી દીધી. 3y માંથી y જાય તો કેટલા આવે? 2y આવે. બરાબર કેટલા આવે? 26. એટલે y બરાબર કેટલા આવે? 26 ભાગ્યા 2, એટલે y બરાબર 13 જવાબ આવે. y બરાબર જવાબ કેટલા આવે? 13. આમાં y બરાબર 13 મૂકી દેવાના. એટલે x બરાબર 3y તો છે જ, એટલે x બરાબર y ની જગ્યા પર 13 મૂકી દઈએ આપણે, એટલે x બરાબર 13 તાલી કેટલા આવે? 39 આવે. બસ આ જ આપણો જવાબ છે. પછી ચેક કરી લેવાનો, શું કીધેલું? બે સંખ્યાનો તફાવત 26, એટલે આ 26 આવવા જોઈએ. 39 માંથી 13 જાય તો કેટલા? 26. આ સાચું થઈ ગયું એક. બરાબર. બીજું શું કીધેલું છે? એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી. આ જે સંખ્યા છે એ બીજી સંખ્યાથી 3 ગણી. આ 13 છે, 13 ના ગુણ્યા 3 કરે તો 13 તાલી કેટલા થઈ જાય? 39. એટલે એની 3 ગણી પર થઈ ગઈ. એટલે આખો જ દાખલો આપણો ક્લિયર થઈ ગયો. એટલે આ જે જવાબ છે એ આપણો ક્લિયર છે. પહેલો જવાબ કયો આવશે આપણો? 13. એટલે કે y બરાબર 13 અને x બરાબર કેટલા? 39. આ આપણો જવાબ આવે.